નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। મોડાસા ખાતે ધી અર્બુદા સહકારી બચત અને ધિરાણ મંડળીના વર્ષ 2000માં કાર્યરત કરીને સફળતાના 25 વર્ષ પૂર્ણતાના અવસરે રજત જયંતિ મહોત્સવ મંડળીના ચેરમેન હરેશભાઈ પટેલના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો। સમારોહનું ઉદ્ઘાટન પદ્મશ્રી વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યું હતું। મંડળીના ચેરમેન હરેશભાઈ પટેલે સ્થાપનાથી 1700 સભાસદોથી કાર્યરત મંડળીનો અત્યાર સુધીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે એમડી મુળજીભાઈ પટેલે 25 વર્ષના મંડળીના વહીવટ અંગે વિગતો રજૂ કરી હતી અને મંડળીના ડિરેક્ટર કનુભાઈ સી પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્ઘાટક દેવેન્દ્રભાઈ પટેલે મંડળીની લીધેલી મુલાકાત દરમિયાન મેળવેલી જાણકારીમાં ખાસ કરીને ઝીરો વાઉચરથી થતા મંડળીના પારદર્શક વહીવટ અને 99% સુધીની વસૂલાતથી પ્રભાવિત થયા હતા। રજત જયંતિ ઉજવણી પ્રસંગે ચેરમેન હરેશભાઈએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન પાઠવીને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસ અંગે ખ્યાલ આપ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત સનાતન હિન્દુ ધર્મ આચાર્ય પરિષદના મહાસચિવ પૂજ્ય ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્યએ મંડળીની પ્રગતિને બિરદાવીને 25 વર્ષના પિતા પારદર્શક વહીવટથી ચાલતી અર્બુદા સહકારી બચત અને ધિરાણ મંડળીના ચેરમેન અને ડિરેક્ટર્સને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને માનવના જીવનમાં ધર્મ અને આધ્યાત્મિકતાની ઉપયોગિતા પર ઉદ્બોધન કરીને આશીર્વચન પાઠવ્યા હતા। મારું નામ ચિમનભાઈ રેવાભાઈ પટેલ। હું ધી અર્બુદા સરાફી સહકારી મંડળીમાં મેનેજર તરીકેનો હોદ્દો ધરાવું છું। અર્બુદા મંડળીની સ્થાપના 1/4/2000થી કરવામાં આવેલી। આજે સફળતાપૂર્વક 25 વર્ષ અર્બુદા મંડળીએ પૂર્ણ કર્યા છે, ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં આજે 25 વર્ષનું રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। ત્યારે અમારા સમારંભના અધ્યક્ષ માન્ય શ્રી હરેશભાઈ સાહેબ, કે જેઓ અમને હર હંમેશ મદદ કરતા રહ્યા છે, ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવીને અમને મદદ કરી છે, અને એવા જ ફલજીભાઈ પૂજ્ય સ્વામીજી એમની અધ્યક્ષતામાં આજે અમે આ કાર્યક્રમ રજત જયંતિનો ઉજવી રહ્યા છીએ, ત્યારે ખૂબ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉજવીએ છીએ। આમાં અમારે મંડળીમાં 1700 સભાસદો છે, એમાંથી અંદાજિત આજ સુધીમાં 500થી 700 માણસોને અમે ધિરાણ આપી ચૂક્યા છીએ। 5 કરોડનું ધિરાણ આપેલ છે અને ખૂબ સારી રીતે 98% રિકવરી સાથે અમારી અર્બુદા સરાફી મંડળી ચાલી રહી છે। ત્યારે હું અર્બુદા મંડળીના તમામ સભાસદ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનું છું। સાબરકાંઠા અને અરવલ્લી ખેતી બેંકના ચેરમેન અને રાજ્ય ખેતી બેંકના પૂર્વ વાઇસ ચેરમેન અને ભોજનદાતા ફુલજીભાઈ જી પટેલે પ્રાસંગિક પ્રવચનમાં મંડળીના યશસ્વી 25 વર્ષની સફળ કામગીરીને બિરદાવી હતી અને તેમના વરદ હસ્તે ઉપસ્થિત 6 જેટલા સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું। મંડળીના 2 સભાસદોમાં કુડોલના ધર્માભાઈ પટેલ અને મોડાસા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ કનુભાઈ પટેલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને મંડળીની પ્રગતિની પ્રશંસા કરી હતી। મંડળીના ડિરેક્ટરો ગોકળદાસભાઈ પટેલ, તુલસીભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, કનુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રીતેશકુમાર પટેલ, પ્રિતેશકુમાર પટેલ, મધુબેન કે પટેલ, સોનલબેન પટેલ તેમજ અર્બુદા મહિલા બચત મંડળીના ચેરમેન કિરણબેન પટેલ અને મહિલા ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં મેનેજર ચિમનભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે કાર્યક્રમના સફળ બનાવવા મંડળીના મેનેજર ચિમનભાઈ અને અલ્પેશભાઈ પટેલ તેમજ હેમલ પટેલ સહિત કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવીને ધી અર્બુદા સરાફી મંડળીમાં રજત જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। હું કિરણબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, અર્બુદા સરાફી મંડળીના ચેરમેન, મહિલા સરાફી મંડળીના ચેરમેન તરીકે હું અહીંયા કાર્યરત છું અને ઈસવીસન 2011ની સાલથી મહિલા સરાફી મંડળી શરૂઆત કરી છે। 786 સભ્યો છે, ડિરેક્ટરો છે 12 અને 1.5 કરોડનું ધિરાણ આપેલું છે અમારી મંડળીએ અને ખૂબ જ કાર્યરત છે અને મહિલા સારી રીતે કામ કરે છે, ડિરેક્ટરો એમની ફરજો બજાવે છે અને મંડળીને ઘણી ઊંચાઈ લઈ જવા માંગે છે અને અમે આ બાબતે અમે આભારવશ છીએ સભાસદોના અને અમારી નારીઓના અત્યારની જે છે નારી શક્તિ, અને અમે આગળ મંડળીને ધપાવવા જઈ રહ્યા છીએ। અસ્તિ। આજરોજ મોડાસા ખાતે
અર્બુદા સરાફી મંડળીના રજત જયંતિ સમારોહમાં આવવાનું થયું. કોઈ પણ મંડળી અથવા કોઈ પણ સહકારી સંસ્થા જ્યારે 25 વર્ષ પૂર્ણ કરે અને એ મંડળીના 25 વર્ષ સુધી એક જ ચેરમેન હોય, આવી ઘટના બહુ જવલ્લે જ છે. ત્યારે આ મંડળીની આ પ્રસંગે આવવાનો એક વિશિષ્ટ પ્રકારનો આનંદ આવ્યો. ઘણા બધા ડિરેક્ટરો અને આ જે સરાફી મંડળીની વિશેષતા એ છે કે અહીંયા 0 ખર્ચ વાઉચર છે. અહીંના બધા વહીવટદારો, અહીંના જે તમામ ડિરેક્ટરો અને એમના ચેરમેન શ્રી, એનો જે વહીવટ છે બહુ સુંદર મજાનો વહીવટ છે. એટલા માટે વિશેષ કરીને અહીંયા આવવાનો અદ્ભુત આનંદ થયો. ભગવાનને પ્રાર્થના કરું કે આ અર્બુદા મંડળી ખૂબ જ વિસ્તાર થાય અને વિસ્તાર એટલો થાય કે લોકમંગલ અને જનકલ્યાણકારી વધારેમાં વધારે કાર્યો થાય એ ભાવના સાથે અસ્તુ.